ગામડામાં એક જીવાત આવે, જીવાત બહુ સાંભળવા જેવી વાત. એને ગોબરેલ કહેવાય, ગોબરેલ. કોઈએ જોયું હોય તો અવડો મોટો જીવડો આવે. એ જીવડાનું કામ એવું બાપુ કે સવારથી નીકળી જાય, વહેલો ઉઠીને નીકળી જાય. ગોબરેલ, ગોબરેલ કહેવાય. એ જીવડું આમ ગોળ આકારનું આવે, દડા જેવું નાનું એવું. કોઈ જોયું? કોઈ ઊંચી આંગળી કરો જી, જોયું? ઓલા છાણના ગોળીંદા બનાવે એ કોઈ નહીં જોયું હોય, પણ હું કહું એવું એક જીવડું આવે છે. એ જીવડું સવારથી નીકળી જાય. એને ગાયનું ભેંસનું છાણ બહુ ગમે. સાંભળજો, એટલું બધું સવારથી છેક દિયાતમાં સુધી એ છાણના આમ ગોળ ગોળ ગોળીંડું બનાવે, ગોળ ગોળ અવડો મોટું ગોળીંડું બનાવી અને પછી પગથી દોડવતો 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 એના દર પાસે લઈ જાય બાપુ. એના દર પાસે જ્યારે લઈ જાય ને ત્યારે એ ગોળીંડું એને એવડું મોટું બનાવ્યું હોય અને દર એનું એટલું હાંકડું હોય કે ગોળીંડું પછી છે ને ભાઈ, એ છાણનું ગોળીંડું એ દરમાં ન જાય. સાંભળજો, એ ગોળીંડું છે છાણનું જે ગોળ ગોળ છે પિંડો બનાવેલો, એ પછી દરમાં ન જાય. સાહેબ આ સત્ય હકીકત છે, એ દરમાં ન જાય એટલે છેલ્લે કંટાળી એ જે ગોબરેલ નામનું જે જીવડું છે એ ગોળીંડું બહાર મૂકી અને સાહેબ પાછું એના દરમાં વયું જાય. આ વાત ઉપરથી એક જ વાત મારે તમારે સમજવાની છે કે કામ, ક્રોધ, મદ, લોભ, મમતાના પોટલા જમે તેટલા તમારા બાંધી લેવા એટલા બાંધી લેજો. ઈશ્વરના દરબારમાં આ ગોબરેલ જેવી જ મારીને તમારી હાલત થાવાની છે. બધુંય દરની બહાર મૂકી અને મારે તમારે વયું જવાનું છે ભાઈ. આ બધુંય મૂકીને મારે તમારે વયું જવાનું છે. લોભથી લાખો તણી અને માયા મેળવીએ પણ અંત વેળાએ એ હાથે ન આવે શંકરા. હાથે કાંઈ આવવાનું નથી બાપુ. એક 5000 રૂપિયાનો પહેલો બોલ ની શરૂઆત કરો મારો બાપ. આમ જો, અને ઈશ્વર ગમે ત્યાંથી તમને આપી દે. એ 1000% વાત છે ભાઈ. પેલી શરૂઆત કરો કોક ભાઈ કે 5000 ને એક મારા તરફથી આવે છે. બે જણા ભેગા થઈ જાવ, બે જણા 2100 ભેગા થઈ જાવ મારો બાપ. વાહ દાતારી વાહ, ધન્યવાદ છે તમને. લાખ વંદન તમને, તમારી જનેતાને 1.25 લાખ વંદન. વાહ ભાઈ વાહ. વર્ષાબેન છે ને, વર્ષાબેન જયેશભાઈ, ગામ માનપર ગામથી પધાર્યા છે. મારે પહેલો બોલ ચિત્રા લાખાનો જોઈ છે બાપુ. વર્ષાબેન જયેશભાઈ, ગામ માનપર, એમના તરફથી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 ને 22, 22 ના અડધા 11,000 રૂપિયા આવે. જોરદાર તાલી, ઊંચા હાથ કરીને તાલી પાડો બાપુ. આમાં રાજી થયા હોય તાલી પાડો, અમુક તો એમાંય રાજી નથી. હા હા, 11,000 રૂપિયા એમના તરફથી. લાખ લાખ વંદન બાપુ. ખૂબ આપે માં ભગવતી જને. શરૂઆતમાં ભગવતીને યાદ કરી અને કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ. અહીંયા હવે જે શરૂ થયું ને ભાઈ આ પ્રોગ્રામ, એ 20-20 ઓવરની મેચ છે. હા, 20-20 આમ શરૂ થયું. આમ કારણ કે આનંદ હોય ને ભાઈ, એટલે ખબર ન પડે કે કેમ સમય વયો જાય. એટલે 20-20 ઓવરની મેચ છે. આ 20 ઓવરની મેચમાં જેટલું દેવાય એટલું આપજો. બાકી ન આપો તો તમને તમારા પૈસા મુબારક છે. બાકી આપશો તો ઈશ્વર મદદ કરશે. એ 1000%ની વાત છે. એક જણો મંદિરમાં ગયો ને, મંદિરમાં એટલે દાન પેટી જોઈને પૂછ્યું પૂજારીને કે આ શું છે? કે દાન પેટી છે. એટલે 5 રૂપિયા નાખીને નીકળી ગયો. એ નીકળી ગયા પછી એક ગરીબ માણા, આમ ગરીબી આંટો લઈ ગયેલી, ભવડો લઈ ગયેલી, ફાટેલ તૂટેલ લુગડા, પગમાં ચંપલ નહીં. અને એ માણસે આવીને પૂછ્યું પૂજારીને કે આ શું છે? તો કે દાન પેટી છે. તો મારી પાસે 2 રૂપિયા છે, મારે 1 રૂપિયો આ દાન પેટીમાં નાખવો છે અને 1 રૂપિયો મારે જોઈ છે, છૂટા છે. પૂજારી કીધું કે 1 રૂપિયો મારી પાસે છૂટા ન હોય, આ તો ટ્રસ્ટીઓ પાસે ચાવી હોય. તારે પૈસા આમાં નાખવા હોય તોય ભલે, ન નાખતો હોય ભલે. અને બાપુ એ ગરીબ માણા ને પૂજારી એટલું પૂછ્યું કે તારે 1 રૂપિયો પાછો જોઈને શું કરવો છે? તો કે અહીંથી મારા ગામ જવાની બસની ટિકિટ 1 રૂપિયો છે. તો 2 રૂપિયા હું નાખી દઉં ને દાન પેટીમાં તો મારે હાલીને જવું પડે. એટલે કે ભાઈ એ તો તારી મરજીની વાત છે. અને સાહેબ એક ગરીબ ગામડાનો માણા
ગરીબી ભવડો લઈ ગયેલી, આંટો લઈ ગયેલી, પગમાં ચંપલ નહીં, ફાટેલ તૂટેલ લુગડા પહેરેલા, અને 2 રૂપિયાનો ચીકો ખીચામાંથી કાઢી અને સાહેબ દાન પેટીમાં નાખીને એટલું બોલ્યો કે હે દેવ, હે ઈશ્વર, હે પરિબ્રહ્મ પરમાત્મા, આ તારી સંપત્તિ તને મુબારક કરું છું, તારી સંપત્તિ તને મુબારક છે. અને સાહેબ એ સિક્કો નાખીને જેવો માણા હાલતો થયો અને બપોરનો એમ કહેવાય હરણના ખોપરા ફાડી નાખે એવો તડકો, અને ઝાડના દાણા આમ ધરતી માથે નાખો ને ધાડ 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 ધાણી ફૂટી જાય, આવો ધમ તાપ તપે. અને એ માણા હાલ્યો જતો તો પગ ઊંચા કરે નીચા કરે, ઊંચા કરે નીચા કરે, અને પગ બળતા થા. અને એમાં માણા પરિબ્રહ્મ પરમાત્માને યાદ કરતો કરતો હાલ્યો જાય છે. એની એમાં કોઈ ઘોડે સવાર નીકળ્યો, ભાઈ ઘોડે સવાર નીકળ્યો કે એ જવાન ક્યાં જવું છે? તો ફલાણે ગામ જવું છે બાપુ. અને ઘોડે સવારે એટલું કીધું કે બેહીજા ઘોડા માથે, કે હા, કે બેહીજા ઘોડા ઉપર. એ ઘોડા માથે બેહાડી અને સાહેબ એના ગામ સુધી, એની ખડકી સુધી ઘોડું ઊભી રાખ્યું. ખડકીએ ઘોડી ઊભી રહી. એ ખડકીએ સાહેબ ઘોડી ઊભી રહી, માણા ઉતરી ગયો. એટલે માણાએ કીધું કે હાલ ભાઈ ચા પીવા, ચા પીને જાજો, સાહુ પીને જાજો, વાળું કરીને જાજો. અરે ભાઈ એ ઘોડે સવારે એટલું બોલ્યો, વાહ દાતારી વાહ, તમને લાખ વંદન કરું. તમારી જનેતા હોય ને એને હવા લાખ વંદન બાપુ. જોરદાર તાલીઓના ગડગડાથી આ બધા મિત્રોને એકવાર વધાવી લ્યો ભાઈ, જોરદાર તાલીથી વધાવો. ધન્ય છે એની દાતારીને. હવે વાત સાંભળજો કે ઈશ્વર ક્યાં કામ કરે. તમારું સમર્પણ હોય તો ઈશ્વર ક્યાં કામ કરે. એને ઘોડે સવારે ઘોડે ઉપરથી ઉતરી અને માણા ઘોડાની લગામ પકડી અને એટલું કીધું કે સાહુ પીને જાજો, બપોરનું ટાણું છે. અને તેથી ઘોડે સવારે એટલું બોલ્યા, 1 રામ 2 રામ 3 રામ 4 રામ 5. ભૂપતભાઈ અમરસિંહભાઈ માન પરથી પધાર્યા છે. સાહેબ ચિત્રાલાખાના સરપંચ ક્યાં બેઠા? સરપંચ આવે, ઉપસરપંચ આવો. હા હા, વાહ દાદા વાહ, ધન્યવાદ ધન્યવાદ દાદા તમને. 2500 રૂપિયા જોરદાર તાલીના ગડાથી ભૂપતભાઈ તરફથી આવે છે. વાહ બેનો તાલી પાડો, રાજી થયા હોય તો. વાહ બેનો વાહ, વાહ ભાઈ. અને ઘોડે સવારની લગામ પકડીને એટલું કીધું એને કે ચાહુ પીને જાજો. અને ઘોડે સવારે એટલું બોલ્યા કે ભાઈ આ તારું કામ કર્યું ને એમ મારે ઘણા ભક્તોના કામ હોય ભાઈ, મારી પાસે ટાઈમ ન હોય. કે તારું જે કામ કર્યું ને એવા મારી પાસે ઘણા ભક્તોના કામ હોય, મારી પાસે ટાઈમ ન હોય. અને તેથી માણા બોલ્યો તમે કોણ છો? અને માણાને ઘોડા માથે બેહી એ ઘોડે સવારે એટલું કીધું કે હું અખિલ બ્રહ્માંડનો 14 લોકનો નાથ પરિબ્રહ્મ પરમાત્મા, હું પ્રભુ રામ છું. અરે રામ, તમારે ધક્કો ખાવો પડ્યો. અને તેથી માણસને એ ઘોડે સવારે એટલું કીધું કે બાપ, જે મારા માટે 2 રૂપિયા ખીચામાં હોય અને મારા માટે જે સમર્પણ કરી દે એના કામ બાપ અમે ન કરીએ તો કોણ કરે ભલા માણા? એમ અહીંયા કદાચ તમારા ખીચામાં 1 રૂપિયો ન હોય, બાજુવાળા પાસેથી ઉછીના લઈ અને સાહેબ 100 રૂપિયા દેજે હો, હું તને આપી દે, કાળી મજૂરી કરીને દઈ દે. અને એ 100 રૂપિયા તમે અહીંયા આપ્યા હોય ને બાપુ, પરિબ્રહ્મ પરમાત્મા તમારું કામ કરે કરે ને કરે, એમાં કોઈ મીન મેઘ નથી બાપુ. અહીંયા આપજો, જેટલું અપાય એટલું આપજો. શરૂઆત માં ભગવતીને યાદ કરું. 20-20 મેચ ચાલુ થાય છે બાપુ, 20-20 ઓવરની, 20 ઓવરની. અહીંયા બધા જે કલાકારો અમે બેઠા છીએ બધા બોલરો છે, બધા અમે અહીંથી બોલિંગ કરવાના છે બાબુ, તમારે બધા રન કરવાના છે. હા, બેટિંગ તમારે કરવાનું છે, કેટલા રન કરવા એ તમારા હાથમાં છે. અમે તો અહીં તો કોઈ ગુગલી બોલર, કોઈ ફાસ્ટ, કોઈ સ્પિનર. હા, એક થ્રો નહીં આવે. થ્રોમાં સમજો ને, એટલે અડદનું ભેડકું લઈને બેઠા હોય તો એ નહીં આવે, બસ એક થ્રો નહીં આવે. બરોબર, એટલે અહીંથી 20-20 ચાલુ કરીએ છીએ. માં ભગવતીને યાદ કરી અને કાર્યક્રમની શુભ શરૂઆત કરું. જેટલા આવ્યા છે બધાને ફરી એકવાર ટકોર કે માતાઓ બહેનો પણ આપજો. અહીંયા સુધી કદાચ કૂતરાને ધોકો મરાઈ ગયો હોય, ગાય માતાને કદાચ ભૂલથી લાકડી મરાઈ ગઈ હોય, ઘરવાળાને કદાચ ભૂલથી તાપલી મારી હોય, તાપલી જ મારી હોય ને તોય તો ન નાખાય ઝપાઝપીમાં, ભૂલથી કદાચ કાંઈ કહેવાય ગયું હોય તો એનું પ્રાયશ્ચિત અહીં કરી જાયજો મારો બાપ. એક 500 રૂપિયા આપીને પ્રાયશ્ચિત થઈ જાય. માં ભગવતી આવે, પણ કેવી આવે? હે બા
પણ રે યાદો ચતુરાજ થી ગુંધેલ ચાકડા અન ભગવતી બારણે બાજાજ બાઈ ચતુરાય થી ગુંધેલ ચાકડા રે અન ભગવતી બારણે બાજા બાઈ પણ યમા હોય ઉણપો મુતણી એ માધુ વેલી તાળ દે વરુડી વાહ દાતારી વાહ તમને લાખ વંદન કરું તમારી જનેતા ને હવા હવા લાખ વંદન બાપ આવી રૂપિયા દેવાની હરવાણી હાચી હોય એ પિયુષ કોઈ દી દુકાળમાં ડૂકે નહીં પણ જેના પેટાળ પાપી હોય આ એની ભેખ નો દુજે ફુદરા સુણતા નામ હરિદાસ બાપુના અનઝુકી મસ્તક જાય છે કામો કી ગામ ગવતણા આજ ઘરો ઘર ગુંજાય છે વાહ દાતારી વાહ તમને લાખ વંદન કીધી કો ખાવું જળિયના જનની અને ગણા નો કોઈ દાસમાં અમદેશ નાયા સંત હાચા અમર છે ઇતિહાસમાં આકાશ પાતાળ તો ધારયા અંબર નગ સુર નર પાય નમે માનગ સુર નર પાય નમે માનગ સુર નર પાય નમે આકાશ પાતાળ તો ધારયા અંબર નાગ સુર નર પાય નમે માનગ સુર નર પાય નમે નમે નવનાથ જનય નર 64 નારી હો પુજારી તે હરી રવરાય રમેજી જગા બ્રહ્મજી માં વકળ વેજી ઈશ્વરી માં વકળ વેજી ઈશ્વરી વાહ દાતારી વાહ તમને લાખ વંદન કરું ભાઈ અને તમારી જનેતા એને હવા હવા લાખ વંદન कर रूप करालम नहदन तालम भगता बालम विकरालम दंडाक बमालम कोप कमालम बाज बतालम वड़ताला खड़गाय ललखालम जोब जमालम तोड़ंड तालम तिम तूला खड़गे दर खंडा यसुरज तंडा भाई भ्रुकुंडा
चामुंडा माड़ी भय भ्रूकुंडा चामुंडा धक मार धाड़ा डाड़ा 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 धक मार धाड़ा डाड़ा होप हाड़ा डाड़ गड़ड़ नाथ नड़ गड़ कमंड गड़ड़ होत हड़ड़ शोभती सिंह चढ़े फड़कांत फड़कांत काय कुम जा हड़ड़ सोनल समाडा व्योम बाडा खपर खांडा खड़खड़े तारा खपर खांडा खड़खड़े आया भगवान भोळियानाथ ना बहना छे आपणे एक छंद थी भगवान शिव ने पण याद करी लईए कर तोंड कटांकर खा खटांकर मुंड मटांकर भय भीना मंथन दधिमांकर भूज भयंकर गरल घटांकर गणकीना वाह दीकरी वाह लाख वंदन तने बाप जटा जटांकर जौन धनाटी नमहर शील शंकर डाक दमंडा कर तोंड कटांकर खाग खटांकर मूंड मटांकर भय भीना मंथन दधिमांकर भूजल भंकर गरल घटांकर गणकीना नीलकंठ नटांकर बचा नटांकर जटा घटांकर जननाटी नमहर शिव शंकर डाक डणांकर धोम धणांकर धननाटी बाई धोम धणांकर धननाटी दधांकर हथलीना गयणा गणनांकर चकर चटांकर प्रथ पटांकर रत पीणा गावा नलदांकर फाट फटांकर खड़ा खटांकर खणनाटी नमहर शिव शंकर डाक डणांकर धोम धणांकर धननाटी बाई धोम धणांकर धननाटी हर हर महादेव हर हर सम विशाल जटा जोट चंद्र भाल गांग की तो रंग माल विमल निर्गाजे एलोचन त्रिलाल लाल कंकुण सी घोर बुलाल कुमकुम सिंदूर गुलाल भुगटी वर्षा जय रुद्र
जानकी कंठ मोल पेशा हृदय गुजाल फटिक माल रुद्रमाल हर दयाल राधे ए बम 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 डमरूबाज बम 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 डमरूबाज डमरूबाज नाद वैद सुन सुजाद भोलो महाराज याद तांडव नाचे मारो शिवजी महाराज याद तांडव नाचे नमः पार्वती पते हर हर महादेव वाह भाई वाह लपट जाए बीज बाल बेपत है चंद्र भाल है गंग जटमाल रुद्रमाल राधे त्रिनेत्र लाल सर्पकांड भुज विचाल भस्म लगी यंग गाल रुद्र रूप राधे दादी लांग दादी लांग दादी लांग दादी लांग धीरगढ़ दिलांग यो दादी लांग धीरगढ़ दिलांग बाधे मधुर जिताद सरस्वती सुर साधे धीरगढ़ दिलांग बाधे मधुर जितार सरस्वती सुर साधे यो बम 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 डमरूबाज बम 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 डमरूबाज नाद वैद सुन सुजाद भोलो महाराज याद तांडव नाचे मारो शिवजी महाराज याद तांडव नाचे मारो भोलो महाराज याद तांडव नाचे आज रोज चित्रालाखा गामना आंगणे कच्छ गुजरात बरडो आलार कच्छ काठियावाड़नी धरती माथे जेना जबरा नाम छे साहेब बहु नानी वयमां जेणे संतवाणीनी दुनियामां एक नोखो शिलो पाड़ी दीधो हाँ अने वय नानी अने अकल वधु उजळो जेनो आसार देजे एवुं दातार हेठरू माळा सांभळा आज जेनी जीभे मां भगवती आ सरस्वती माते बैठी होय अन पछी एमां तो शुं खामी होय भाई जेनी माथे भगवती ना चारे हाथ होय भोळियानाथ ना चारे हाथ होय पोतानी कुलदेवी माता ना चारे हाथ जेनी माथे पीड्या होय बापू है एने ईश्वरनी जेनी माथे कृपा थई गई होय एवा आजना कार्यक्रममां भाई पीयूष मिस्त्री एमने जोरदार तालीना गड़गड़ाथी आपणे वधावी लईए तोरणियानुं स्टेज होय सत्ताधारनुं स्टेज होय वीरपुरनुं स्टेज होय आवा बाणगंगा महापुरुषना आश्रय एनुं स्टेज होय बे कलाकारो एवा संतवाणीना आराधको बीजी एंगी फेंगी कोई गीत नहीं बापू हाँ कोई उभा उभा गावानुं डिस्का थाहे ने एवुं कदाच कोई सांभळवा आव्या होय तो वयाई जायो आ तो हमने आ जाहेरमां कहूं छुं आ कोई एंगी फेंगी कार्यक्रम नहीं अहींया बूट होता कोई गावाना नहीं बापू है बहु मर्यादाथी आ स्टेज माथे गावानुं छे कारण के एक साधुनी पाछळ हुं तमे मिळ्या छी हाँ एवं तमारे सांभळवुं होय तो घणा बधा आउट ऑफ गुजरात में छे बापू अहींया सांभळी आवजो बाकी आया तो जीवन में कांईक उतारवुं होय ए ज आया बेहे बापू आया लेवानुं कांईक होय आया कांईक हुं तमे कांईक देवा आव्या छे आ दय अने कांईक जीवन में उतारवा आव्या छे एवा धुरंधर कलाकारो आजना संतवाणीना जेने आराधको कहेवाय एवा पीयूष मिस्त्री अने दलसुखभाई प्रजापति बे मित्रोनो जोरदार तालीना गड़ाठी आपणे वधावी लईए एवा उस्ताद जे तबला उपर रंगत आपे एवा लालाभाई एमने पण जोरदार तालीओथी वधावी बाजुमां एकनी मोटर बापू पांचनुं काम आपे शरीर सुदामा जेवुं छे हो भाई हाँ हाँ पण आखी रात थापी नो फगे एवा हवन रामानुं एमने जोरदार तालीना गड़ाथी आपणे वधावी लईए बेंजो उस्ताद
વિજાણન જંતર વગાડ્યા હેમાડા હલકું દે સર્વશાલી માર માસલિયું ટોળે વળી જાય જંતર મોટે તુંબડે અને બત્રી છે રમે છત્રી જાય લાવણ રમે આજ વિજાણન ના ટેરવે આવ વિજાણન જંતર વગાડ હેમાડા હલકું દે એ વાત એવો અમારો વિજાણન મહેન્દ્રભાઈ ને જોરદાર તાલીના ગઢાથી વધાવીએ મંદિરાના માણીગર પિત્તળના મંદિરાના હવાર હુધીમાં હોનાના કરે એ ભાઈ હોનાના થાય નહીં અને હોનાના થાય તો આવડા કાલથી આવે નહીં હો 2 કિલોના એક હાથમાં હોનાના મંજીરા થઈ જાય બીજે દી ક્યાં ભાઈ મંજીરું વગાડવાની જરૂર છે 60,000 નું તોલું છે હા એક તોલું કરાવો ને તો માથે તોલો થઈ જાય ભાઈ એક તોલામાં તોલો થઈ જાય 60,000 નું તોલું એમાં તો હગાયું અટકી માંગણી ઊંચી થઈ ગઈ ને ભાઈ હા એવા મંજીરાના માણીગર પિત્તળના મંજીરાના હવાર હુધીમાં હોનાના કરે એવા આજના કાર્યક્રમમાં ભાઈ હેમાંગભાઈ રામાનુજ અને મુકેશભાઈ બેને જોરદાર તાલીથી વધાવીએ સુંદર મજાનું સાઉન્ડ પૂજ્ય મેહુલભાઈ એમને જોરદાર તાલીથી વધાવીએ સુંદર મજાનું સાઉન્ડ પૂજ્ય નારાયણ સ્વામી અને પૂજ્ય કાનદાસ બાપુ જેણે આ સાઉન્ડમાં ભજનો કર્યા છે બાબુ એમના બાપુજી આ સાઉન્ડ લઈને જાતા અને થાન ડિસ્ટ્રિક્ટનું કાનદાસ બાપુને જ્યારે આ થાન ડિસ્ટ્રિક્ટમાં કાર્યક્રમ હોય ત્યારે એમ કહેતા કે વાસુકી સાઉન્ડ સિવાય કોઈ ન કહેતા હો ભાઈ હા નકર મરાઈ જાઉં એમ વાસુકી સાઉન્ડ બહુ જૂનું સાઉન્ડ બાપુ હા અને જેણે બેટો બાપ તણે અને ચીલે ચાલે નહીં આના બાપે આવું જ સાઉન્ડ વગાડ્યું છે અને દીકરો બાપુ હવાયો નીકળ્યો હા બેટો બાપ તણે અને ચીલે ચાલે નહીં તો જણનારી કામ તણે વરહું લાગે દીપક વાહ ભાઈ વાહ હા વાસુકી સાઉન્ડ દીપકભાઈને જોરદાર તાલીથી વધાવી એવા યુટ્યુબ લાઈવ અત્યારે આ લાઈવ પ્રોગ્રામ બધા જોવે બાપુ હા હા તો કદાચ આમ જો હાહુ હાહરાય જોતા હોય હા લાઈવ છે એલા ભાઈ જ્યાં સુધી હોય આ બધે દેખાય અને ન્યાય તમારે સાસુ સસરા જોતા હોય તમે પૈસા નાખવા આવો ભાઈ અહીં રૂપિયા નાખવા આવો તો ત્યાં એ જોવે તો તમે ડાયા ન લાગો હે ભાઈ હે લાગો ને હા તો પછી આવજો અહીં સુધી મારો બાપ એવું ગિરિરાજ સ્ટુડિયો રાજ સાઉન્ડ એમને પણ જોરદાર તાલીના ગઢાથી આપણને બધાની કસકડામાં મઢવાના છે ભાઈ હા હા એટલે करने की कर से डर पर धर से पाक नजर से धर प्रीति गंभीर सागर से रहे जबर से मिले उधर से परवाना गंभीर सागर से रहे जबर से मिले उधर से परवाना तो चियाला फिर नहीं आना जग में आखिर मर जाना भाई जग में आखिर मर जाना भाई जग में आखिर मर जा वाह भाई वाह જ્યાં મજા આવે જ્યાં મોજ આવે ત્યાં આંકલા કરજો પડકારા કરજો બાપુ સંતોનો ખોળો મેળ્યો છે સાહેબ સંતના ખોળામાં જો હું તમે આનંદ ન કરી શકીએ તો દુનિયાના પડમાં ક્યાંય ગોતતા નહીં ક્યાંય આનંદ નહીં મળે બાપુ હા હા એવા સંતને આશરે વાહ માં વાહ બહેનોને એકવાર જોરદાર તાલીઓથી વધાવો ધન્યવાદ ધન્યવાદ બાપુ ધન્યવાદ છે તમને વાહ દાતારી વાહ વાહ ભાઈ વાહ દોલત ભાળી અને દીવાનો થયો બોલે અવળું અહંકારી દોલત ભાળી અને દીવાનો થયો બોલે અવળું અહંકારી અરે ભાઈ મેળ્યું હોય તો દેતો જાજે નકર થાય ભવો ભવનો ભિખારી મેળ્યું હોય તો આપતો જાજે નકર થાય ભવો ભવનો ભિખારી કવિ કાગબાપુએ લખ્યું છે કાગબાપુએ
કે જે હાથ દીધા તને સુકૃત કરવાન દીનને દેવા દાન ભજ્યા નહીં એ ભગવાનને તે તો ભજ્યા નહીં ભગવાનને તે તો જાજા લીધેલ જામ હાથે હરામના ચાખ્યા હે તે માળા રે રૂહણા રાખ્યા અરે રે હાથે હરામના ચાખ્યા માળા હારે રોહણા રાખ્યા. જોરદાર તાલીઓથી વધાવો એની મરદાનગીને બાપુ. એક હારે ઘા કરી દેવું અમુક તો શું ને હાવ આવે 10 નોટું લઈ 2 ઉડાડીને પાછો ખિસ્સામાં નાખીને વયો જાય. ઈ દાતારી નથી બાપુ. આખી રાત 100 રૂપિયા ઉડાડ્યા કરે. ઘા કરી દેવો ઈ મરદાનગી છે. હે જી માળા રે રોહણા રાખ્યા. કાર્યક્રમની શુભ શરૂઆતમાં ભગવતીને યાદ કરી પણ ગણપતિ દાદાને યાદ કરીએ કે સુમુખ ચૈક દંત કપી લો ગજ કરણ કહ લંબો દર્ત વિકટો વિઘ્ન નાશો વિનાયક ધૂમ્ર કૈતુર ગણાર્ધક્ષ અને બાલચંદ્ર ગજાનંદ વાદ શતાની નમાન જય પઠન શૃણુયાદપી વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા અને સંગ્રામે સંકટે ચે વિઘ્ન તચન દાયતે શુક્લામ વરમ ધરમ દેવમ સચિવર્ણમ ચતુર્ભુજમ પ્રસન્ન વદનમ દાયતે સર્વ વિઘ્ન પ્રશાંતયે એવા ભગવાન કાળના કાળ મહાકાળ એમના દીકરા ગણપતિ દાદાની વંદનાથી કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ. શુભ શરૂઆત કરીએ. દલસુખભાઈ પ્રજાપતિને વિનંતી કરું જોરદાર તાલીના ગઢાથી આપણે એમને વધાવી લઈએ. ભાઈ શ્રી દલસુખભાઈ પ્રજાપતિ.